ખાતરી આપીએ છીએ। ત્યારે આપ જુઓ એક અન્ય મોટા સમાચાર કે જ્યાં અમદાવાદના દરિયાપુરમાં કોંગ્રેસની પેનલ વિજયી બની છે। દરિયાપુરમાં કોંગ્રેસના 4 ઉમેદવાર જીત્યા છે। આખી પેનલ વિજયી બની છે। અમદાવાદના દરિયાપુરમાં કોંગ્રેસની જીત, પેનલ વિજયી થઈ છે। ત્યારે મારી સાથે દરિયાપુર વોર્ડમાંથી કોંગ્રેસમાંથી ઉમેદવાર નીરવભાઈ, તેમની સાથે વાત કરી। નીરવભાઈ, શું કહેશો, દરિયાપુરનું ચિત્ર શું છે? દરિયાપુર વોર્ડની જનતા જનાર્દન જે અમારી ભગવાન છે તેમણે નક્કી કરી લીધું છે આ વખતે પણ કોંગ્રેસના 4 ઉમેદવારોને ભારે બહુમતી વિજય બનાવશે। દરિયાપુરમાં દરેક પાર્ટી વચ્ચે જંગ ખરો કે કોઈ પાર્ટી નહીં કોંગ્રેસ માટે? ભારતીય જનતા પાર્ટી દ્વારા કેમ પ્રકારે સરકારી મશીનરીનો ઉપયોગ કરીને આમ આદમી પાર્ટી, MIM અને SDPના ઉમેદવારો કોંગ્રેસને હરાવવા માટે ઊભા રાખવામાં આવે, પરંતુ એક વસ્તુ નક્કી છે, દરિયાપુરની જનતા બહુ જાગૃત છે। ચોક્કસ કોંગ્રેસને મત આપી 4 ઉમેદવારોનો વિજય બનાવશે। જે પ્રકારે મતદાન થયું, કેટલાક એવા વોર્ડ એમાં દરિયાપુરનો સમાજ કે જ્યાં સૌથી વધારે મતદાન એ મુસ્લિમોનું મતદાન એ જોવા મળ્યું છે। મેં આપને કહ્યું કે જનતા બહુ જાગૃત છે, ચાહે હિન્દુ હોય યા મુસ્લિમ, પણ એ લોકો જાણે છે કે અમારા સાચા વર્કર, સાચા કાર્યકર્તા, સાચા કાઉન્સિલર કોણ છે, અને એ જ પ્રમાણે એમની મનોવૃત્તિ પ્રમાણે જ એમણે મતદાન કરીને કોંગ્રેસને મત આપ્યો। આપને મીમ તરફી પણ મતદાન હોઈ શકે છે, કારણ કે જે પ્રકારે ઓવેસી અહીંયા આવ્યા, એ સભા કરી, એ કોંગ્રેસનો સીધો એ મુસ્લિમ સમાજ તરફ કોંગ્રેસનું વલણ જે પ્રકારે રહ્યું એ ઉલ્લેખ કરવામાં આવ્યો, તેના કારણે કદાચ એ પરિવર્તન જોવા મળે છે। જનતા જાગી ગઈ છે, જનતા સમજી ગઈ છે, અને મેં આપને કહ્યું દરિયાપુરની જનતા ખૂબ જ સમજુ છે। આમ આદમી પાર્ટી ગમે તેટલા કેમ પ્રકારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો ઊભા રાખવામાં આવે, પરંતુ આમ આદમી પાર્ટી